આ વડોદરા શહેર કે જે અનેક કામોમાં વર્ક ઇન પ્રોગ્રેસના મોટા મોટા સ્ટેન્ડ લાગે છે અને લોકોને કહેવામાં આવી રહ્યું છે કે કામ અત્યારે ચાલુ છે, પ્રગતિમાં છે, પરંતુ ક્યારે પૂરા થશે આનો જવાબ કોઈની પાસે નથી હોતો. આનું પૂર્ણવિરામ આવતું જ નથી, કારણ કે એ કામ ચાલુ થયા પછી ક્યારે પતે, ક્યારે કામ કરાવાય છે, રામ ભરોસે છે બધું. જૂની પીવાની પાણીની લાઇનમાં પ્રેશર પ્રોપર આવતું હતું, બદલવાની જરૂરિયાત નહોતી, તેમ છતાં બદલી નાખવામાં આવી. કોઈને ફાયદો થાય, કોના આશીર્વાદથી, કોને આની અંદરથી કમાવા મળશે, કયા કોન્ટ્રાક્ટરને લાભ થશે, કોના આશીર્વાદથી લાભ થશે, તે તમામ બાબત હાલ અત્યારે પ્રશ્નાર્થવાળી છે. પરંતુ વોર્ડ નંબર 13ના સિયાબાગ વિસ્તારના જે કુંભારવાડાના રહીશો છે તે કહી રહ્યા છે કે આ જરૂરત જ નહોતી આ કામગીરી કરવાની, તેમ છતાં કામ કરવામાં આવી રહ્યું છે. ખાડા ખોદવામાં આવ્યા છે. હવે આ ખાડા જે ખોદવાની જરૂર નહોતી, પીવાના પાણીની લાઈન નવી નાખવાની જરૂર નહોતી, એ જગ્યા પર ખોદાઈ ગયા અને હવે આ કામ અધૂરું રાખ્યું છે. કોન્ટ્રાક્ટર વહેલામાં વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરાવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. બાળુ સુરવે અહીંયાના કાઉન્સિલર છે અને તેઓ પણ કહી રહ્યા છે કે લોકોને આવતા જતા તકલીફ પડી રહી છે. મોટા મોટા ખાડા કોર્પોરેશન ખોદી નાખે છે, પછી ધ્યાન જ નથી આપતા કે આ ખાડા ક્યારે પૂરાશે. હવે એ લોકો તો ખોદી નાખે, કોન્ટ્રાક્ટર બતાવી દે કે આટલા વિસ્તારમાં આટલા ખાડા ખોદવાના છે, તો કારીગરો જે છે તો કામ પોતાનું કરવાના. કોન્ટ્રાક્ટરને ખબર નથી પડતી કે જે અહીંયા રહીશો રહે છે એ લોકોને કેટલી તકલીફ પડશે. વોર્ડ નંબર 13 એકલો નથી, વડોદરા શહેરના બધા જ વોર્ડોમાં આ પ્રકારની લાલિયાગીરી જોવા મળતી હોય છે. લાલિયાવાડી એટલે કહેવાય કે ખોદી જાય પછી ક્યારે પૂર્ણ થશે, ક્યારે ભરાશે, આ બધી બાબતે ચિંતા નિશ્ચિંત થઈ જાય છે કોન્ટ્રાક્ટરો. ઇવન કોર્પોરેશનના અધિકારીઓ પણ ધ્યાન નથી રાખતા. મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે કોર્પોરેશનની કામગીરી પર, એટલે કે આ કોન્ટ્રાક્ટર પર કે જે ખાડા ખોદી તો ગયા છે, પરંતુ હજી સુધી ક્યારે પૂરાશે, ક્યારે લોકોને રાહત મળશે એ બાબતે ધ્યાન જ નથી આપતા. ખોદકામ તો ઘણા દિવસથી છે ને, નવું ખોદીને જતા રહ્યા છે. પાઇપો ભંગાર પણ ઉઠાવ્યું નથી અને લગભગ 4-5 પાઇપો જે જૂના હતા એવા ને એવા જ નાખેલા છે એ સાઈઝના. એટલે ખોટા ખર્ચા કરીને એ કર્યા છે અને જોઈન્ટ હજુ આલ્યું નથી. મારા ખ્યાલથી મોદી આવવાના હશે જોઈન્ટ કરવા, બરાબર, અને એ જોઈન્ટ કરશે ત્યારે પાણી આવશે એવું લાગે છે. કેટલા દિવસથી પાણી નહીં આવતું? પાણી તો પેલી સાઈડથી આવે છે, પણ ફોર્સ જે છે એ પ્રમાણે છે. ફોર્સમાં કોઈ વધારો નથી થયો. ઉડતું પાણી ધીમું આવે છે અને ઉપર તો આવતું જ નથી. મોટર મૂકીએ તો જ પાણી ચાલે આવે. હા, અહીંયા 4-5 દિવસથી આ ચાલીમાં પાણી નથી આવતું. ખર્ચા કર્યા છે, જૂના પાઇપો કાઢ્યા, એ જ સાઈઝના પાઇપો નવા નાખેલા છે અને જોઈન્ટ પણ એ જ પ્રમાણે આપી દેવે છે. 4-5 દિવસથી અહીંયા આ વિસ્તારમાં પાણી જ નથી આવતું. નવી લાઈન નાખી તો એનો કોઈ મિનિંગ વગર જ ખોટા ખર્ચા કરીને કર્યું છે. એના પણ પાણીનું કોઈ જે સોલ્યુશન આવવું જોઈએ એ સોલ્યુશન આવતું જ નથી. અહીંયા બિલકુલ પણ સોલ્યુશન નથી આ બાજુ. એટલે બહુ રોષ છે. આ મહિલાઓ બી ભેગી થઈ છે આ રોષ વ્યક્ત કરવા માટે, ને અમે આ સાહેબને બી બોલાયા છે કે ભાઈ અહીંયા અમે કાયમ માટે કોઈ નિકાલ કરો આ બાજુનો છે. પહેલા જે નથી આવતું એના માટે અરજી કરતી, એના માટે પછી નવી લાઈન નાખીએ જોઈને એ જ માપણી નાખીને, પણ એ સોલ્યુશન તો હજુ થયું જ નથી. જે પ્રમાણે પહેલા હતું એ જ પ્રમાણે હમણાં છે. હજુ લાઈન જોડી જ નથી હજુ આ લોકોએ. 3 દિવસથી હવે પાણી વાપરીએ કેવી રીતે? વાપરવાનું વગર બંધ કર્યું પાણી, કયા વગર બંધ કર્યું, પછી કરવાનું શું? કેટલી તકલીફ પડી રહી? કેટલી પાણી વગર શું કરીએ? પાણી વગર કેટલી તકલીફ પડે. અને જાણ કરી હોય તો અમે પાણીની વ્યવસ્થા કરી રાખીએ. હા, નવી લાઈન નાખી તેમ છતાં પણ નહીં. હા, નવી લાઈન નાખી તો પણ ડાયરેક્ટ નરે તો આવવું જોઈએ. અરે 3 દિવસથી પાણીની એ લોકો કહેતા હોય ને તો આપણે કપડાં ના પલારીએ અને થોડું પાણીનું એડજસ્ટ કરીએ, પણ એવું કહેતા બી નથી એ લોકો. એવું થોડું ચાલે, પણ અમને કેટલું બધા વગર ચાલે પણ પાણી વગર તો ના ચાલે ને. અમારા વિસ્તારમાં સિયાબાગ કુંભારવાડામાં છેલ્લા 6-7 દિવસથી 10-15 દિવસથી પાણીની લાઈન નાખવાનું કામ ચાલે છે. લોકો એટલા હેરાન થઈ ગયા છે ને તમે જોઈ શકો કે આ જે લાઈન નાખવામાં આવે છે 10 વર્ષ પહેલાં જ આ લાઈન નાખવામાં આવેલી હતી. પાણીની લાઈન બી સારા જ હતા, પાઇપ અંદરથી જે નીકળ્યા ને સારા જ પાઇપ હતા, તો પણ લાઈન નાખવામાં આવી છે ને 3-4 દિવસથી લોકોના ઘરોમાં બિલકુલ પાણી પીવાનું નથી. તો કારણ એવું કે લાઈન અહીં કાપેલી છે, જોડાવાની બાકી છે. કોન્ટ્રાક્ટર પાઇપો નાખીને અડધી લાઈન કામ છોડીને બીજી જગ્યાએ કામ કરવા જતો હોય તો એકાદ દિવસ જાય તો 3-4 દિવસ સુધી લોકો પાણી વગર રહેતા હોય. એટલે કેટલી બધી મુશ્કેલી થાય લોકોને. પાછળથી પેલી બાજુથી જોઈન્ટ છે તો થોડું લોકોને એ બાજુ આવે છે તો લોકો તઈ ભરવા જાય, પણ રોજ કઈ રીતે જાય? લોકોના ઘરોમાં જ પાણી નહીં. 3 દિવસથી તો એક ટીપું પાણી નથી આવ્યું. તો આવા ઇજારદારને તમે કામ ખાલી ફક્ત એને કમાવા માટે
નવી લાઈન હતી તો પણ એ બદલીને બીજી નાખવાની અને લોકોને એટલા બધા હેરાન કરવાના. પહેલાં સારું પાણી આવતું હતું તો પણ જાણી જોઈને નવી બદલવાનું જે કામગીરી કરી છે. તો અમારા વિસ્તારના લોકોને 3-4 દિવસથી જે પાણી નથી મળ્યું તો એ લોકોને વહેલી તકે લાઈન જોડાવવામાં આવે ને આજના તારીખમાં કદાચ આ જોડાવવામાં નહીં આવે તો તમામ વિસ્તારના લોકોને કમિશનર સાહેબને પણ લઈ જઈશું અમે રજૂઆત કરવા ને વહેલી તકે આ જે જોડાણ લાઈન કાપેલી છે વહેલી તકે જોડાવવામાં આવે ને અમારા વિસ્તારના તમામ લોકોને પૂરતા પ્રેશરથી સારું પાણી મળે એવી અમારી માગણી છે.